કુવૈતમાં લાગેલ આગ કાંડ બાદ 10 ગુજરાતીઓની પોલીસે કરી અટકાયત. તમામ લોકો સાબરકાંઠાના. કુવૈતની એક ઇમારતમાં 12મી જૂનના રોજ આગ લાગતા 50 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં 45 ભારતીય શ્રમિકો એક જ ઇમારતમાં રહેતા હતા. આ આગ કાંડ બાદ કુવૈત પોલીસે તપાસ શરૂ કરી, જેમાં આ ઇમારતમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેમાં કેટલાક ગુજરાતીઓ પણ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આવા ગેરકાયદે રહેતા 10 ગુજરાતીઓની કુવૈત પોલીસે ધરપકડ કરી છે. કુવૈતની ઇમારતના આગકાંડ બાદ કુવૈત પોલીસે ગેરકાયદેસર રહેતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે, જેના કારણે કુવૈતમાં જૂની ઇમારતોને ખાલી કરવામાં આવી રહી છે, જેમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો સાબરકાંઠાના વિજયનગરના હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાઈ મિલવ છે ત્યાં કુવૈતમાં એને પકડી લીધો છે, તો એને નમ્ર વિનંતી છે મારાથી કે વગર ફિંગરે એને ભારત પાછો લાવે. અને સરકારને મોદી સાહેબને વિનંતી છે. આપણે ક્યારે વાત થઈ હતી ભાઈ જોડે? મારે એને પકડવાથી એક દિવસ પહેલા વાત થઈ હતી. એના પછી કોઈ વાત નહીં, કોઈ મેસેજ નહીં, કશું વાત નહીં થઈ. આપની શું માંગ છે? અમારી માંગ એ છે કે વગર ફિંગર એ ભારતમાં આવી જાય, પછી થોડા ટાઈમ પછી ત્યાં કોઈ પણ ધંધો કરવા પાછા જઈ શકે. વગર ફિંગર એમને છોડી નાખે. ભારત સરકાર દ્વારા હાથ જોડીને વિનંતી છે કે જો કુવૈતમાં ફસાયેલા મારા ભાઈ કાકા બધા અમારા ડડવામના 10 લોકો ફસાયેલા છે, એમને કોઈ તકલીફ ના થાય, ફિંગર ન થાય અને વ્યવસ્થિત એ ભારતમાં આવી જાય, તેમની તમને નમ્ર વિનંતી કરું છું. એમને બહુને સુગર, બીપી બહુ જ બીમારી છે કે એક દિવસ પર ગોળી વગર ચાલ્યા નથી અને કોઈ પણ કોન્ટેક્ટ થતો નથી. હા, વાત કરવા છતાં કોઈ વાત કરવા દેતું નથી. છેલ્લા તમારી ક્યારે વાત થઈ હતી એ લોકો જોડે? છેલ્લા અમારી રવિવારે વાત થઈ હતી, એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નથી. છેલ્લા 8:24 અમારે ફોન આવ્યો તો 10 મિનિટમાં એ કહેતા હતા કે અમે જઈએ છીએ, રૂમ છોડીને બીજા રૂમ શોધી લીધો તો જઈએ છીએ. એટલે 10 મિનિટ પછી પાછો ફોન કરવાથી કોઈ કોન્ટેક્ટ થતો નથી. તો અમારે એટલી જ વિનંતી છે કે વગર ફિંગરે અહીંયા આવીને શું કરશે? અહીંયા એમને પાસે કોઈ રોજગાર નથી, તો એ આવી જાય એવી હાથ જોડીને નમ્ર વિનંતી